જો ગઈકાલે આપણે હેલો આલ્કેન સ્ટાર્ટ કર્યું, રિવિઝન કરાવવાનું આપણે સ્ટાર્ટ કર્યું, તો જેની અંદર તમે વર્ગીકરણ જોયું કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો હોય તો એનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે. હવે આજે આપણે જોઈશું હેલો આલ્કેનની બનાવટ કે હેલો આલ્કેન સંયોજનો કઈ રીતે બનાવવામાં આવે. તો સૌથી પહેલાં આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. તો ચલો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન કઈ રીતે બને. તો પહેલી પ્રક્રિયા લ્યુકાસ કસોટી, બરાબર. તો લ્યુકાસ કસોટીની અંદર HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે, નિર્જળ ZnCl2 ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે, નિર્જળ ZnCl2 ઉદ્દીપક તરીકે, બરાબર. તો આ પ્રક્રિયાને કહેવાશે લ્યુકાસ કસોટી. યાદ રાખજો, કઈ કસોટી? લ્યુકાસ, બરાબર. તો RCl, અહીંયા શું આવશે? RCl પ્લસ H2O. તો જો આ જે H હતો એ HOH સાથે પ્રક્રિયા કરી H2O આપે અને આ રીતે RCl. આને કહેવાશે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. આલ્કાઇલ હેલાઇડ. હવે તમને આની અંદર વધારે માહિતી પણ તમને ખ્યાલ હશે કે લ્યુકાસ કસોટી ક્યાં વપરાય. બોલો ચલો, લ્યુકાસ કસોટી શાના માટે વપરાય? બોલો. વેરી ગુડ. તો આલ્કોહોલની પરખ માટે વપરાય. આલ્કોહોલની પરખ માટે પ્રયોગશાળાની અંદર વપરાતી હોય, બરાબર. જેની અંદર 3 ડિગ્રી આલ્કોહોલ હોય, 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. 3 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા ઝડપી હોય, 2 ડિગ્રી સાથે થોડી ધીમી હોય, બરાબર. આની અંદર જે દ્રાવણ લીધું હોય તમે ટેસ્ટ ટ્યુબમાં 3 ડિગ્રી આલ્કોહોલ લીધો હોય તો 3 ડિગ્રી આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા થશે તો તૈલી બિંદુ છૂટા પડે, ઓઇલી ડ્રોપ્સ. તૈલી બિંદુ છૂટા પડે છે. 2 ડિગ્રી આલ્કોહોલ હશે તો સેકન્ડરી આલ્કોહોલની અંદર દ્રાવણ દૂધિયું બને. 10 મિનિટ પછી દ્રાવણ જુઓ તો દૂધિયું બને. તો દ્રાવણ દૂધિયું, સફેદ રંગનું દ્રાવણ બની જાય, બરાબર. જ્યારે 1 ડિગ્રી આલ્કોહોલ હોય એની અંદર દ્રાવણ ચોખ્ખું રહે છે. તો દ્રાવણ ચોખ્ખું રહે. તો આ રીતે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી આલ્કોહોલની પરખ કરવા માટે પ્રયોગશાળાની અંદર આ કસોટી કરવામાં આવતી હોય, જેના દ્વારા હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ મળે. ચલો એના પછી બીજી પ્રક્રિયા સમજો કે આપણે અહીંયા NaBr સાથે પ્રક્રિયા કરીએ. NaBr H2SO4. તો પ્રક્રિયા થશે, Br જોડાશે, RBr પ્લસ NaHSO4 પ્લસ H2O. અહીંયાથી એક હાઇડ્રોજન જશે, OH સાથે પ્રક્રિયા કરશે, H2O, બરાબર. તો આ રીતે પ્રક્રિયા થઈ શકે. આ જ રીતે સમજી લો કે KBr હોય તો KBrની પણ H2SO4 સાથે પ્રક્રિયા થાય. KBrની H2SO4 સાથે પ્રક્રિયા કરી RBr, અહીંયા આવશે KHSO4 H2, બરાબર. પરંતુ Ki લેશો તમે, અહીંયા Ki અને H2SO4, બરાબર, તો તમને અહીંયા Ri મળશે નહીં. યાદ રાખજો, મોસ્ટ IMP ઘણી વખતે પૂછાતું હોય MCQ એમાં કે Ki ની H2SO4 સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકાતું નથી, ના મળે. એનું કારણ શું? તો એનું કારણ H2SO4 ની હાજરીમાં, બરાબર ધ્યાનથી સાંભળજો, H2SO4 ની હાજરીમાં Ki પ્રક્રિયા થાય, Ki ની પ્રક્રિયા, તો એનું ઓક્સિડેશન થઈ જાય. I- નું શું થઈ જાય? ઓક્સિડેશન થઈ અને I2 માં કન્વર્ટ થઈ જાય. એટલે Ri બનાવવાનો હોય તો Ri બનતો નથી, બરાબર. આલ્કાઇલ આયોડાઇડ બનાવવાનો હોય તો એ મળતો નથી, I2 માં રૂપાંતરિત થઈ જાય. માટે H2SO4 ની હાજરીમાં Ki ની પ્રક્રિયા કરી શકાતી નથી. ઓકે, તો અહીંયા શું વાપરવું પડશે? H3PO4 વાપરી શકાય. H3PO4 વાપરશો તો તમને અહીંયા Ri મળશે પ્લસ KH2PO4. જો અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો થયો તો KH2PO4, આ જે હાઇડ્રોજન મુક્ત થયો OH સાથે પ્રક્રિયા કરે H2O, બરાબર. આ રીતે. ચલો આગળ PCl3 સાથે પ્રક્રિયા કરીએ. તો PCl3 સાથે પ્રક્રિયા થશે તો Cl જોડાશે, RCl પ્લસ H3PO3. એ જ રીતે PCl5 સાથે પણ પ્રક્રિયા કરી શકાય. PCl5, તો PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો RCl પ્લસ POCl3 પ્લસ HCl. યાદ રાખજો, આ પ્રક્રિયાની અંદર PCl5 સાથેની પ્રક્રિયા જે હોય PCl5 લો, PBr5 લો, બરાબર.
તો એની સાથે પ્રક્રિયા કરશો તો POX3 એટલે કે POCl3 મળે, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળે. એ જ રીતે લાલ ફોસ્ફરસ સાથે પણ પ્રક્રિયા કરી શકાય. નીચે કપાતું નથી ને, દેખાય છે? ઓકે, ચલો અહીંયા સાઈડમાં લખું. જો ROH લાલ ફોસ્ફરસ X2, તો લાલ ફોસ્ફરસ X2 સાથે પ્રક્રિયા કરીએ તો પણ RX બરાબર એટલે કે આલ્કાઇલ હેલાઇડ મળશે. આની અંદર પ્રક્રિયા થવામાં કેવું હોય, લાલ ફોસ્ફરસ જે હોય, લાલ ફોસ્ફરસ X2 સાથે પ્રક્રિયા કરી PX3 બનાવે અને પછી PX3 બન્યા પછી તો આ રીતે જે પ્રક્રિયા થતી હતી એ જ રીતની પ્રક્રિયા થાય. ઓકે, ચલો નેક્સ્ટ SOCl2 સાથે પ્રક્રિયા કરીએ તો થાયોનિલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરીશું તો આની અંદરથી RCl મળે પ્લસ SO2 પ્લસ HCl. હવે આની અંદર HCl વાયુ સ્વરૂપે હોય, SO2 પણ વાયુ અવસ્થામાં હોય. પરિણામે SOCl2 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો મળતો આલ્કાઇલ હેલાઇડ શુદ્ધ સ્વરૂપે હોય છે, વધારે શુદ્ધ હોય. જે આગળ આ બધી જે પ્રોડક્ટ બનાવી એના કરતાં પણ અહીંયા વધારે શુદ્ધ સ્વરૂપે મળે. જે વાયુરૂપ નિપજ હતી તો વાયુરૂપ નિપજ મુક્ત થશે અને શુદ્ધ સ્વરૂપે હેલો આલ્કેન મળે. ચલો ખ્યાલ આવ્યો? સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો તો જો આલ્કેનમાંથી હેલો આલ્કેનની બનાવટ તો મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા, મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા, તો મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા કઈ રીતે બનાવી શકાય? સૌથી પહેલું ઉદાહરણ મિથેનનું લઈએ. ચલો CH4 મિથેન. તો જો મિથેનની પ્રક્રિયા Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક હેલોજિનેશન થશે. આ જે Cl2 હોય એનું સમવિભાજન થાય અને આ રીતે Cl મુક્તમૂલક બને, 2 Cl મુક્તમૂલક મળે. આમાંથી આ જે Cl મુક્તમૂલક હશે એ આની સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરશે આ રીતે CH4Cl. તો જો શું કરશે, અહીંયાથી એક હાઇડ્રોજન લઈ જશે, અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય, પરિણામે CH3 મુક્તમૂલક મળે HCl. આ CH3 જે મુક્તમૂલક હોય એ બીજા મુક્તમૂલક સાથે પ્રક્રિયા કરે, પરિણામે CH3Cl. તો આ રીતની રિએક્શન જોવા મળે. તો અહીંયા CH3Cl ક્લોરોમિથેન મળશે અને બાય પ્રોડક્ટ કઈ મળશે? -HCl. ચલો હજુ વધારે જો પ્રક્રિયા થાય આગળ, આને કહેવાય, એક વખત ક્લોરીન એડ કરશો તો આને કહેવાય મોનોક્લોરિનેશન. એક જ વખત Cl2 એડ કર્યો તો એને કહેવાય મોનોક્લોરિનેશન. હવે બીજી વખત Cl2 એડ કરીએ તો એને કહેવાય ડાયક્લોરિનેશન. બરાબર, બીજી વખત ક્લોરીન આપણે એડ કર્યો -HCl. ચલો CH2Cl2, હજુ પણ વધારે Cl એડ કરી શકાય -HCl. બરાબર, પરિણામે અહીંયા શું આવશે? CHCl3. ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મની અંદર હજુ વધારે ક્લોરિનેશન કરો. ચલો Cl2H સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો. હજુ અહીંયા જ્યાં સુધી અહીંયા હાઇડ્રોજન દેખાશે તમને, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય ત્યાં સુધી એની અંદર Cl એડ થતો જશે. બરાબર, -HCl થશે અને પરિણામે CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આ રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડ સુધી તમે બનાવી શકશો. ઓકે, ચલો ખ્યાલ આવ્યો? તો ઇથેન સાથેની પ્રક્રિયા મોનોક્લોરિનેશન કરવાનું, CH3 Cl2H. ચલો કઈ નિપજ મળે? મોનોક્લોરિનેશન, માત્ર એક જ વખત Cl2 એડ કરવાનું. એ જ રીતે CH3 CH2 CH3, આનું મોનોક્લોરિનેશન કરો. આનું મોનોક્લોરિનેશન કરો. બરાબર, તો વિચારો કઈ નિપજો મળે? ચલો બોલો, પહેલામાં કઈ નિપજ મળશે? વેરી ગુડ, ક્લોરોઇથેન. બરાબર, પ્લસ HCl.
ચલો આની અંદર બે નિપજ મળશે, બોલો કઈ મળશે પહેલા? CH3 CH2 CH2 Cl, એક મળશે 1 ક્લોરોપ્રોપેન અને બીજી હશે 2 ક્લોરોપ્રોપેન. તો 1 ક્લોરોપ્રોપેન પણ મળે અને 2 ક્લોરોપ્રોપેન પણ મળે. તો આ બંનેની અંદર બંનેની જો પ્રમાણ તમે જોશો તો આનું પ્રમાણ લગભગ 55% જેટલું હોય અને આનું પ્રમાણ 45% જેટલું. તો આ જે તફાવત થયો 2 ક્લોરોપ્રોપેન થોડું વધારે પ્રમાણમાં મળશે. તો એનું કારણ કે અહીંયા જે હાઇડ્રોજન મુક્ત થતો હોય એની અંદર યાદ રાખી લેજો તમે આ કે પ્રાઇમરી હાઇડ્રોજન હોય, આ સેકન્ડરી હાઇડ્રોજન, આ પ્રાઇમરી હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને જ્યારે મુક્ત થવાનો સમય આવે તો એની અંદર કયો હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય? તો 3 ડિગ્રી હાઇડ્રોજન હોય એ વધારે ઝડપી મુક્ત થાય, ત્યારબાદ 2 ડિગ્રી હાઇડ્રોજન, ત્યારબાદ 1 ડિગ્રી હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના દૂર થવાનો જે ક્રમ ખરો એ આ રીતનો રહેશે, બરાબર. પરિણામે અહીંયા 2 ડિગ્રી હાઇડ્રોજન જે હતો એ વધારે સરળતાથી દૂર થાય, પરિણામે એની જે નિપજ હતી એ થોડી વધારે પ્રમાણમાં મળશે. ઓકે, ચલો આની અંદર મોનોક્લોરિનેશન કરવાનું છે, માત્ર એક જ વખત ક્લોરિન એડ કરવાનું. તો -HCl થશે, કોઈ પણ કાર્બન સાથે તમે Cl જોડી શકો છો, બધા જ કાર્બન સરખા જ છે. ઓકે, પરિણામે આ રીતે લખી દઈએ, આ નિપજ મળે. શું કહેવાશે બોલો? 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન, 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, ઓકે. તો આપણી સામે આ ટાઈપનો પ્રશ્ન ઘણીવાર પૂછાય કે આની અંદર આની પ્રક્રિયા કરીએ, મોનોક્લોરિનેશન કરવામાં આવે તો મળતા બધા જ સમઘટકો જણાવો. તો કેટલી નિપજો મળશે, મુખ્ય નિપજો કેટલી મળશે એમ? તો જો સૌથી પહેલાં જો ક્લોરિન આ કાર્બન સાથે જોડી શકાય, તો આના સાથે જોડાશે તો પહેલી નિપજ CH3 CH CH3 CH2 Cl, બરાબર. આ એક આ કાર્બન સાથે પણ જોડી શકાય, તો આના સાથે જોડશો તો બીજી નિપજ ઓકે. ચલો આ કાર્બન સાથે જોડો તો ત્રીજી નિપજ. એ જ રીતે આ બંને કાર્બન સરખા છે, તો આની સાથે જોડો અથવા આની સાથે જોડો, એક જ વસ્તુ કહેવાશે, બરાબર. તો ગમે તેની સાથે જોડી નાખીએ. નંબર 4, ચલો CH3 CH CH2 Cl. તો આ રીતે તો ટોટલ 4 સમઘટકો મળશે. જે નિપજ મળશે એ નિપજની અંદર આ રીતે 4 સમઘટકો રહેલા હશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આગળ વધીએ. હવે આ જે વાત કરીએ ક્લોરિનેશન કહેવાય, મુક્તમૂલક હેલોજિનેશન, જેની અંદર ક્લોરિન એડ કર્યો એટલે ક્લોરિનેશન. આ રીતે Br2 એડ કરી શકાય, I2 પણ એડ કરી શકાય, એ પ્રક્રિયાઓ જોઈ લઈએ. તો જો મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાનો ક્રમ, તો આજે દાખલા તરીકે CH4 પ્લસ X2 આ રીતની પ્રક્રિયા કરું તો CH3X મળ્યું. તો આની અંદર કોણ સૌથી ઝડપી પ્રક્રિયા કરે? ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન? આયોડિન ના આવે, ફ્લોરિન આવે. પ્રક્રિયાની ક્રિયાશીલતા આ રીતની રહેશે, F2Cl2 Br2 અને I2. આ રીતની પ્રક્રિયાની ક્રિયાશીલતા જોવા મળશે. હવે તમને એમ થાય કે સર આવું કઈ રીતે? તો જો એનું કારણ, અહીંયા જે ફ્લોરિન હોય ને, ફ્લોરિનના બંને પરમાણુ નાના હોય, તમે બંધ લંબાઈના આધારે જવાબ આપ્યો, બરાબર. પરંતુ ફ્લોરિનના બંને પરમાણુ પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય. હવે બંધ નાનો છે, પરિણામે બંધ નાનો, પરંતુ બંને પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય, એનું અપાકર્ષણ થાય અને એ અપાકર્ષણના કારણે આ બંધ સરળતાથી તૂટે. તો ફ્લોરિનેશન પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય, એની અંદર એક સમય સૂર્યપ્રકાશની પણ જરૂર ના પડે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ ફ્લોરિનેશન પ્રક્રિયા થઈ જતી હોય, બરાબર.
તો CH4 પ્લસ F2 gives CH3F HF. તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે, યાદ રાખી લેજો. ફ્લોરિનેશન પ્રક્રિયા એ ખૂબ જ ઝડપી હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં એક જોખમ રહે કે ફ્લોરિનેશન કરીએ તો ફ્લોરિન એટલું બધું પ્રતિક્રિયાત્મક હોય કે બીજા કોઈની સાથે પણ પ્રક્રિયા કરી દે, બીજા કોઈ સાથે પણ પ્રક્રિયા કરવાના ચાન્સ રહેતા હોય એના. પરિણામે આ પ્રક્રિયા દ્વારા ફ્લોરિનેશન આ પ્રક્રિયા દ્વારા ટૂંકમાં ફ્લોરોમિથેન યા ફ્લોરોઇથેન એ બધું બનાવવાનું ઓછું પસંદ કરવામાં આવતું હોય. ચલો બીજી પ્રક્રિયા CH4 પ્લસ Cl2. તો સારામાં સારું આની અંદર રહેશે ક્લોરિનેશન પ્રક્રિયા. એની સ્પીડ અને બધી વસ્તુને ધ્યાનમાં લો, સ્પીડને ધ્યાનમાં લો, બરાબર, પ્રક્રિયાની ક્રિયાશીલતાને ધ્યાનમાં લો, તો એ બધી જ બાબતોની અંદર ક્લોરિનેશન પ્રક્રિયા વધારે યોગ્ય રહેશે. બ્રોમિનેશન આના જેમ જ થાય, જે રીતે ક્લોરિનેશન થાય એ રીતે બ્રોમિનેશન થાય. CH3Br HBr. પરંતુ ક્લોરિનેશન કરતાં બ્રોમિનેશન પ્રક્રિયા થોડી ધીમી હોય. છેલ્લે આયોડિનેશન, જો I2 એડ કરવામાં આવે તો આ પ્રક્રિયા રિવર્સિબલ હોય. CH3I. આ પ્રક્રિયા કેવી હશે? રિવર્સિબલ. તો પ્રતિવર્તી હોવાના કારણે આ પ્રક્રિયાનો જે વેગ હોય એ ખૂબ જ ધીમો હોય, પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. માટે આ જે ક્રમ ખરો એ ક્રમ યાદ રાખી લેજો. કોઈ વાર પૂછાય કે ભાઈ મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાની અંદર ક્રમ કયો? તો F2 Cl2 Br2 અને I2 આ ક્રમ રહેશે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. બોલો ખ્યાલ આવ્યો? આલ્કિનમાંથી તો આલ્કિનમાંથી હેલો આલ્કિન કઈ રીતે બનાવી શકાય? પહેલી પ્રક્રિયા CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. તો જુઓ ઇથિનની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ તો HCl સાથે પ્રક્રિયા કરીશું તો પ્રક્રિયા થઈ આની અંદર CH3 CH2 Cl ક્લોરોઇથેન મળશે, ક્લોરોઇથેન, બરાબર. તો આ પ્રક્રિયાની અંદર આ જે બે કાર્બન હતા અસંતૃપ્ત કાર્બન કહેવાય, તો એક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયો, બીજા કાર્બન ઉપર Cl જોડાયો. બીજી પ્રક્રિયા જોઈએ, આને સંમિત આલ્કિન કહેવાય. હવે આપણી પાસે અસંમિત આલ્કિન હોય આ રીતે અસંમિત આલ્કિન, તો અસંમિત આલ્કિનની જો પ્રક્રિયા કરવામાં આવે તો કઈ રીતે પ્રક્રિયા થાય? તો હવે અસંમિત આલ્કિનની અંદર બે શક્યતા રહેશે. નંબર 1 CH3 CH2 CH2 Cl, બરાબર. તો આ રીતે બે પ્રોડક્ટ મળવાની શક્યતા રહેશે. સમજી લો કે હાઇડ્રોજન આ પહેલા કાર્બન સાથે જોડાય અને Cl બીજા કાર્બન સાથે જોડાય તો 2 ક્લોરોપ્રોપેન મળશે. બીજી શક્યતા, હાઇડ્રોજન બીજા નંબરના કાર્બન સાથે જોડાયો તો ક્લોરીનને પહેલા નંબરના કાર્બન સાથે જોડાવવું પડશે અને એવા સંજોગોમાં 1 ક્લોરોપ્રોપેન મળે. પરંતુ આ બંનેમાંથી કઈ નિપજ મુખ્ય હશે? 2 ક્લોરોપ્રોપેન, બરાબર. તો બોલો અહીંયા કયા નિયમનું પાલન થયું? માર્કોનિકોવ, બરાબર. તો માર્કોનિકોવના નિયમનું પાલન થયું. ઓકે, યાદ રાખી લેજો. માર્કોનિકોવના નિયમ પ્રમાણે, માર્કોનિકોવનો નિયમ શું હતો એ પણ યાદ કરી લો. 11મા ધોરણમાં તમે ભણી ગયા કે જ્યારે અસંતૃપ્ત આલ્કિન હોય તો અસંતૃપ્ત આલ્કિનની હેલોજિનેશન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા હેલોજન, તો આવી કોઈ પ્રક્રિયાની અંદર જે વધારે વિદ્યુત ઋણ ઘટક હોય એ વિદ્યુત ઋણ ઘટક, આ વધારે વિદ્યુત ઋણ ઘટક, તો વધારે વિદ્યુત ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય છે. ફરીથી, અસંતૃપ્ત આલ્કિનની યોક્સિલ પ્રક્રિયામાં વધારે વિદ્યુત ઋણ ઘટક હોય એ વધારે વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય છે. અને માર્કોનિકોવના નિયમ તરીકે આપણે ઓળખતા હતા. ઓકે, અહીંયા તમે HCl લઈ શકો, HBr પણ લઈ શકો, HI પણ લઈ શકાય, બરાબર. તો કોઈ પણ ઘટક તમે લઈ શકશો. બોલો તમે બોલી જાઓ. ચલો કોની સાથે પ્રક્રિયા ઝડપી થશે? HI. આ માર્કોનિકોવની પ્રક્રિયા આ ABCD ક્રમમાં લખો. બોલો કોની સાથે ઝડપી થાય આ પ્રક્રિયા? ઓકે, તો HI સાથે.
ત્યારબાદ HBr, ત્યારબાદ HCl અને HF, બરાબર. તો પ્રક્રિયાની જે ક્રિયાશીલતા ખરી માર્કોની કહો તો આ પ્રક્રિયાની ક્રિયાશીલતા આ રીતના ક્રમમાં જોવા મળે. એનું કારણ તો HI ની અંદર અહીંયા તમારે બંધ લંબાઈ જોવાની, તો હાઇડ્રોજન અને આયોડિન, બરાબર. તો બંધ લંબાઈ સૌથી વધારે આની અંદર, જેટલી બંધ લંબાઈ વધારે એટલો બંધ સરળતાથી તૂટે, અને બંધ તૂટે તો સરળતાથી પ્રક્રિયા પણ થાય, માટે HI સૌથી ઝડપી પ્રક્રિયા આપે. ઓકે, ચલો નેક્સ્ટ બીજી પ્રક્રિયા જોઈએ. જવા દઉં છું આને, જવા દઉં. ઓકે, તો પ્રતિમાર્કોની કોણની અંદર CH3 CH ડબલ બોન્ડ CH2 HBr પેરોક્સાઇડ. હવે ઘણીવાર પેરોક્સાઇડ લખ્યું હોય અથવા Hμ પણ લખેલું હોય, પેરોક્સાઇડ લખ્યું અથવા Hμ લખેલું હોય, બરાબર. 770 કેલ્વિન તાપમાન લખ્યું, આવું કંઈક લખેલું હોય તો બોલો અહીંયા પ્રક્રિયા કઈ થશે? પ્રતિમાર્કોનિકો, એન્ટીમાર્કોનિકો, એન્ટીમાર્કોનિકોના નિયમ પ્રમાણે પ્રક્રિયા થાય અને આ પ્રક્રિયાની અંદર આ રીતે નિપજ મળશે, બરાબર. મુખ્ય નિપજ આ હશે 1 બ્રોમો પ્રોપેન. તો 1 બ્રોમો પ્રોપેન એ મુખ્ય નિપજ હશે. આના પાછળનું કારણ તો પ્રતિમાર્કોનિકો પ્રક્રિયા જે ખરી એ પ્રતિમાર્કોનિકો પ્રક્રિયાની આ મુક્તમૂલક હેલોજન મુક્તમૂલક પ્રક્રિયા છે. તો જો કઈ રીતે થતી હોય થોડી ક્રિયાવિધિ વાત કરી લઉં. તો આની અંદરથી H મુક્ત થાય. આમ તો પેરોક્સાઇડ હોય પહેલાં, તો પેરોક્સાઇડ હોય કોઈ પણ પેરોક્સાઇડ તમે લીધો, બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધો દાખલા તરીકે C6H5C ડબલ બોન્ડ O, આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, બરાબર. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડનું પહેલાં સમવિભાજન થાય, બંધ અહીંયાથી તૂટે, બંધ તૂટે એટલે C6H5 આ રીતે મુક્તમૂલક મળ્યો. તો બે મુક્તમૂલક મળે. હવે આ મુક્તમૂલકનું પાછું વિઘટન થાય, CO2 મુક્ત થઈ જાય. તો CO2 મુક્ત થઈ ગયો અહીંયાથી, તો આ જે મુક્તમૂલક જે હતો ઇલેક્ટ્રોન એ કોના ઉપર જશે? બેન્ઝીન રિંગ ઉપર C6H5, બરાબર. તો ફિનાઇલ મુક્તમૂલક મળે. હવે આ જે ફિનાઇલ મુક્તમૂલક હોય એ HBr પાસે જાય, HBr. તો HBr પાસે જાય તો એક હાઇડ્રોજન લઈ લેશે, હાઇડ્રોજન લઈ લે તો C6H6 અને Br મુક્તમૂલકનું નિર્માણ કરે છે. હવે આ જે Br મુક્તમૂલક હતો એ Br મુક્તમૂલક આ જે અસંતૃપ્ત કાર્બન હતા એ અસંતૃપ્ત કાર્બન સાથે જોડાય. હવે સમજો કે બે શક્યતા રહેશે. એક શક્યતા Br મુક્તમૂલક પહેલા કાર્બન સાથે જોડાય, તો જો પહેલા નંબરના કાર્બન સાથે જોડાય તો આ રીતે Br અહીંયા મુક્તમૂલક, તો આ મુક્તમૂલકને શું કહેવાય? સેકન્ડરી મુક્તમૂલક, બરાબર. બીજી શક્યતા જો Br બીજા નંબરના કાર્બન સાથે જોડાયો હોય આ રીતે, તો આ મુક્તમૂલક મળ્યો, દેખાય છે ને? ઓકે, તો ચલો આ જે મુક્તમૂલક મળે તો આ મુક્તમૂલકને કહેવાય પ્રાઇમરી મુક્તમૂલક. શું કહેવાશે? પ્રાઇમરી મુક્તમૂલક. 1 ડિગ્રી થોડું કટ થાય છે, સુધારી લો. તો આ 1 ડિગ્રી મુક્તમૂલક, આ 2 ડિગ્રી. બોલો ચલો કયો મુક્તમૂલક વધારે સ્થાયી હોય? 1 ડિગ્રી કે 2 ડિગ્રી? કયો વધારે સ્થાયી? 2 ડિગ્રી, બરાબર. તો આ 2 ડિગ્રી વાળો જે મુક્તમૂલક હોય વધારે સ્થાયી હોય, અને 2 ડિગ્રી વાળો મુક્તમૂલક વધુ સ્થાયી હોવાના કારણે એ મુખ્ય નિપજ તરીકે મળે. તો આ રીતે પ્રક્રિયા થાય. હવે આગળ ફરીથી એક HBr મળશે, બીજો HBr એને, તો આ હાઇડ્રોજન જે હતો એની સાથે જોડાઈ જાય, અને જોડાય તો આ રીતે CH3 CH2 CH2 Br પ્લસ Br ફ્રી રેડિકલ મળશે મુક્તમૂલક. આ ફરી પાછો પ્રક્રિયામાં આગળ વપરાય. તો આ રીતે મુખ્ય નિપજ તરીકે 1 બ્રોમો પ્રોપેન આપણને મળશે, 1 બ્રોમો પ્રોપેન. એનું કારણ આ. ઓકે, મુક્તમૂલકની સ્થાયીતા અહીંયા કામ કરશે. એક વસ્તુ યાદ રાખજો આની અંદર કે એન્ટીમાર્કોનિકો પ્રક્રિયા જે ખરી એ એન્ટીમાર્કોનિકો પ્રક્રિયા માત્ર ને માત્ર HBr સાથે જ થાય. HBr સાથે, HCl સાથે કે HF સાથે કે HI સાથે આ પ્રક્રિયા થતી નથી. ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાયો આ પ્રશ્ન છે, બરાબર.
કે નીચેનામાંથી કોની સાથે પ્રતિમાર્કોનિકો પ્રક્રિયા થાય, તો માત્ર HBr સાથે જ પ્રક્રિયા થાય. HCl, HF કે HI સાથે આ પ્રક્રિયા થતી નથી. એના પાછળનું ઘણા કારણો હોય, કારણ કે એની જે બંધ એન્થાલ્પી જે ખરી ને એ અહીંયા તમે જોઈ શકો છો કે 2 સ્ટેપમાં આ પ્રક્રિયા થઈ, તો એની અંદર બંધ એન્થાલ્પીનો જે ક્રમ ખરો એ બંધ એન્થાલ્પી, બંધ તોડવો, નવો બંધ બનવો, એના કારણે જે મુક્ત ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થવું જોઈએ તો જ પ્રક્રિયા થાય, બાકી થાય નહીં. તો ડેલ્ટા જીનું મૂલ્ય માત્ર આ પ્રક્રિયાની અંદર જ HBr સાથે જ ઋણ મળશે, બીજા બધા સાથે ઋણ થતું નથી. એટલા માટે માત્ર HBr સાથે આ પ્રક્રિયા શક્ય બને છે. તો જો અહીંયા 5 જુદા જુદા તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એના જવાબ જોઈએ. મુખ્ય નિપજ કઈ મળે? મુખ્ય નિપજ, હવે આની અંદર તમને ઓપ્શન આવા આપેલા હશે. જો ઓપ્શન હું તમને વાત કરી લઉં, CH3CCl, એક ઓપ્શન આવો હશે, બરાબર, સોરી અહીંયા CH3, બીજો ઓપ્શન હશે CH3 આ રીતે. તો બોલો ઓપ્શન એ અને બી આ બંને પૈકી કયો સાચો આન્સર થશે? બોલો, ચેટિંગમાં લખો. ચલો, વેરી ગુડ, સરસ, મહિમાએ સાચો આન્સર આપ્યો. તો સાચો આન્સર થશે એ. તો આની અંદર શાના કારણે એ મળ્યું? ખરેખરથી બી મળવું જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે સર બી મળવો જોઈએ ને સાચો આન્સર, કારણ કે માર્કોનિકોવના નિયમ પ્રમાણે પ્રક્રિયા થાય તો આન્સર કયો થાય? બી થાય, બરાબર. પરંતુ યાદ રાખો, આની અંદર આ જે માર્કોનિકોવના નિયમ પ્રમાણે પ્રક્રિયા તો થાય, પરંતુ એની અંદર મધ્યસ્થી તરીકે શું મળે? ઇન્ટરમીડિયેટ શું મળે? કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન જે મળશે એ કાર્બોકેટાયન આ રીતે સેકન્ડરી ઉપર હશે. તો અહીંયા મિથાઇલ શિફ્ટિંગ થાય. આ જે મિથાઇલ હતો અહીંયા શિફ્ટ થાય અને પરિણામે કાર્બોકેટાયન આના ઉપર જતો રહેશે, બરાબર. માટે મિથાઇલ શિફ્ટિંગના કારણે તમારો આન્સર એ થશે. ચલો, આની અંદર HBr, માત્ર HBr લખેલું છે, પેરોક્સાઇડ કે એવું કંઈ જ નથી લખ્યું. પરિણામે આ માર્કોનિકોવના નિયમ પ્રમાણે પ્રક્રિયા થાય. તો ઓછા હાઇડ્રોજનવાળું આ જે અસંતૃપ્ત કાર્બન ખરા આ બે, તો એમાં ઓછા હાઇડ્રોજનવાળું જે કાર્બન હોય એના ઉપર Br જોડાય, તો પરિણામે નિપજ મળશે આ રીતે, બરાબર. ચલો, આની અંદર HBr. હવે અહીંયા તો સંમિત પ્રકારનો આલ્કીન દેખાય છે આપણને. તો સંમિત આલ્કીનની અંદર Br આ કાર્બન સાથે જોડું કે આ કાર્બન સાથે જોડું, કોઈ ફેર પડતો નથી. 1-bromocyclohexane, 1-bromocyclohexane, ઓકે. NBS, હવે તમને એમ થાય સર આ NBS એટલે શું? તો જો NBS એટલે આ રીતે લખી શકાય ને, હું અહીંયા બંધારણ દોરું એનું, CH2 આને કહેવાય N-bromosuccinimide, N-bromosuccinimide, બરાબર. તો આને શોર્ટ ફોર્મમાં થશે NBS. તો NBS સાથે પ્રક્રિયા કરીએ ને તો આ જે ડબલ બોન્ડ હતો એના ઉપર કોઈ અસર થતી નથી, પરંતુ ડબલ બોન્ડની પડોશમાં જે કાર્બન હોય એ કાર્બન સાથે હેલોજન જોડાય. તો આ જે બ્રોમિન હતો આ બ્રોમિન આની સાથે જોડાશે. અહીંયા ઉપર લગાવો અથવા નીચે લગાવો, ગમે ત્યાં તમે લગાવી શકશો. તો પરિણામે આ રીતે નિપજ મળે, બરાબર. આનું નામ આપવું હોય તો 1 2 3 3-bromocyclohex 1-in, 3-bromocyclohex 1-in અથવા સાયક્લોહેક્ઝિન, બરાબર, 3-bromocyclohexene, ઓકે. તો આ રીતે લખી શકાય. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ. તો ચલો જુઓ, આની પ્રક્રિયા આપણે NBS સાથે કરીએ, NBS ડેલ્ટા. તો આની અંદર નિપજ કઈ રીતે મળે? તો NBS એટલે CH2CH2 આનું કહેવાશે N-bromo
એન બ્રોમો સક્સીનિમાઇડ, બરાબર, એન બ્રોમો સક્સીનિમાઇડ. તો આની પ્રક્રિયા થઈ. અહીંયા પ્રક્રિયાની અંદર આ જે બીઆર હતો એ બીઆર આ કાર્બન સાથે જોડાશે, એલાઇલિક, બરાબર, પરિણામે એલાઇલિક હેલાઇડ મળે આ રીતે CH2Br. તો આ જો હેલો આલ્કેન નહીં કહી શકાય, આલ્કાઇલ હેલાઇડ એને નહીં કહી શકાય, આ એલાઇલિક હેલાઇડ કહેવાશે. હેલાઇડ એટલે બ્રોમાઇડ, એલાઇલિક બ્રોમાઇડ તમે લખી શકો. IUPAC નામ લખવું હોય તો 1 2 3 3 બ્રોમો પ્રોપ 1 ઇન, 3 બ્રોમો પ્રોપ 1 ઇન, બરાબર. આ બીઆર દૂર થયો, આ હાઇડ્રોજન અહીંયા જોડાયો તો સક્સીનિમાઇડ મળશે અહીંયા. બરાબર, સક્સીનિમાઇડ મળે. ચલો આ જ રીતે બીજી પ્રક્રિયા. સમજો કે આ રીતે લખ્યું હોય, આની સાથે પ્રક્રિયા કરો એમ, NBS. ઘણી વખતે Hµ પણ લખેલું હોય અથવા 773 કેલ્વિન ટેમ્પરેચર પણ લખેલું હોય, બરાબર. તો આ રીતની રિએક્શન હોય તો એ વખતે પણ આની અંદર બીઆર જોડવાનું આપણે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આ જ રીતે CH3 CH ડબલ બોન્ડ CH2 એની પ્રક્રિયા સમજો કે SO2Cl2 સાથે કરવામાં આવે, SO2Cl2, બરાબર. અને ટેમ્પરેચર પણ આપણે એ જ રીતે લગભગ 473 કેલ્વિન જેટલું ઊંચું ટેમ્પરેચર રાખ્યું હોય, સૂર્યપ્રકાશની હાજરી હોય, યુવી લાઇટ, બરાબર. તો યુવી લાઇટની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. ઘણી વખતે યુવી લાઇટ લખ્યું હોય, અલ્ટ્રાવાયોલેટ લખ્યું હોય, Hµ લખ્યું હોય, સૂર્યપ્રકાશની હાજરી એ રીતે લખ્યું હોય, બરાબર, શબ્દોમાં. તો એ બધાનું સેમ મિનિંગ થાય. તો આની અંદર Cl હશે, આ CH3 સાથે જોડાશે તો CH2Cl CH ડબલ બોન્ડ CH2. તો એલાઇલિક હેલાઇડ મળશે આ રીતે. અહીંયા એક હેલોજન દૂર થયો, અહીંયાથી જે હાઇડ્રોજન હતો એ બીજા Cl સાથે જોડાઈ HCl આપે વત્તા SO2. તો આગળ જે રીતે પ્રક્રિયા જોઈ હતી એ જ રીતે આ પ્રક્રિયાની અંદર પણ SO2 અને HCl જે હશે એ વાયુ અવસ્થામાં હશે, પરિણામે સરળતાથી મુક્ત થશે અને પરિણામે આ જે નિપજ મળી એ નિપજ વધારે શુદ્ધ સ્વરૂપે હશે. ઓકે, તો નોંધ કરી રાખજો. બીજી એક પ્રક્રિયા કે સમજો કે આપણે ડાયરેક્ટ પ્રક્રિયા કરવી હોય આની, આ જે આલ્કિન હતો એ આલ્કિનની પ્રક્રિયા ડાયરેક્ટ Cl2 અથવા Br2 સાથે હું 773 જે હશે કઈ હશે મુક્ત મૂલક હેલોજિનેશન. આગળ આપણે ભણી ગયા ને, મિથેનનું ક્લોરિનેશન કર્યું હતું, બ્રોમિનેશન કર્યું હતું, બરાબર. તો એ જ પ્રક્રિયા છે જેની અંદર sp3 સંકરણવાળા કાર્બન સાથે પ્રક્રિયા થતી હતી. યાદ હોય તો કોની સાથે પ્રક્રિયા થતી હતી? sp3 સંકરણવાળા કાર્બન સાથે, બરાબર. તો એ જ પ્રક્રિયા છે. ઓકે, તો આ રીતે બનાવી શકાય. લખી લો. તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બોરોડિન હન્સ-ડીકર રિએક્શન અને બીજી બર્નબોમ સિમોનીની રિએક્શન. તો આ બંને પ્રક્રિયાઓ દ્વારા કઈ રીતે હેલો આલ્કેન અથવા એસ્ટર કઈ રીતે બનાવી શકાય એ જોઈશું. તો સૌથી પહેલાં હન્સ-ડીકર રિએક્શનની વાત કરીએ તો હન્સ-ડીકર રિએક્શનની અંદર કોઈ ફેટી એસિડનો સિલ્વર ક્ષાર લેવો પડે. ફેટી એસિડ એટલે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય, દાખલા તરીકે COOH કાર્બોક્સિલિક એસિડ. આની સાથે પ્રક્રિયા કરીએ સિલ્વર સાથે, તો સિલ્વર સાથે પ્રક્રિયા કરીશું તો CH3COOAg. આ રીતે સિલ્વર ક્ષાર મળશે. આ જે સિલ્વર ક્ષાર હોય આ સિલ્વર ક્ષારની પ્રક્રિયા આની પ્રક્રિયા Br2 સાથે કરીએ, Br2CCl4 ડેલ્ટા. તો જો CCl4 શા માટે ઉપયોગમાં લેવામાં આવશે એનું કારણ હું તમને હમણાં સમજાવવાની ક્રિયાવિધિ જોશો ને તમે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે શા માટે CCl4ની જરૂર પડી. હવે Br2 સાથે પ્રક્રિયા કરી શકાય અથવા તમે Cl2 સાથે પણ પ્રક્રિયા કરી શકો. Br2 અથવા Cl2 I2 લઈ શકાય નહીં આ પ્રક્રિયાની અંદર, બરાબર. હવે જો પ્રક્રિયા થશે તો પ્રક્રિયા દ્વારા આની અંદરથી આ જે Br હતો આની સાથે જોડાય તો CH3Br બ્રોમોમિથેન પ્લસ CO2 પ્લસ AgBr. તો આ રીતની નિપજ મળશે. હવે આ પ્રક્રિયાને સમજવા માટે યાદ રાખવા માટે તમને એક ટ્રીક આપું. આની અંદર અહીંયા Br લખી દો. ચલો, તો આ બે Br લખી દીધા. હવે આ જે Br હશે એમાં એક Br, આ Br અને AgBr સ્વરૂપે દૂર થઈ ગયા, બરાબર. બીજો Br હતો એ બીજો Br CH3 સાથે જોડાયો તો CH3Br
અને આ જે CO2 હતો એ CO2 દૂર થયો બાય પ્રોડક્ટ સ્વરૂપે, બરાબર. તો આ રીતે Br2 સાથે પ્રક્રિયા કરી શકાય. Cl2 સાથે પણ પ્રક્રિયા કરી શકાશે, બરાબર. તો આ રીતે ટૂંકમાં જેટલા કાર્બનવાળું ફેટી એસિડ હોય એના કરતાં એક ઓછા કાર્બનવાળો હેલો આલ્કેન મળે છે. આ ખાસ યાદ રાખી લેજો. ઓકે, હવે એ જ રીતે ચલો બીજી પ્રક્રિયા જોઈએ. દાખલા તરીકે આની અંદર જેમ મિથાઇલ લખ્યું એની જગ્યાએ ઇથાઇલ પણ વાપરી શકાય. CH2COOAg પ્લસ Br2 CCl4 ડેલ્ટા. તો પ્રક્રિયા થઈ CH3CH2Br CO2 પ્લસ AgBr, બરાબર. તો આ રીતની પ્રક્રિયા થશે. ચલો લખી લેજો, પ્રક્રિયા લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો હવે આની ક્રિયાવિધિ સમજાવું. અહીંયા તમે આર પણ મૂકી શકો. અહીંયા જો તમે આર મૂકી દો આર, તો અહીંયા આર આવશે, બરાબર. આર તો અહીંયા આર તરીકે તમે મિથાઇલ લગાવી શક્યા, ઇથાઇલ લગાવી શકો, બેન્ઝીન રિંગ પણ લગાવી શકાય, ફિનાઇલ, બરાબર. તો એની સાથે પણ આ રીતે પ્રક્રિયા જોવા મળશે. એ આપણે હેલોએરિનની અંદર પણ જોઈશું. ક્રિયાવિધિની વાત કરીએ તો મિકેનિઝમ, પ્રક્રિયા કઈ રીતે થાય તો જુઓ, RCOOAg હતું, Br2 સાથે પ્રક્રિયા કરી CCl4ની પ્રેઝન્સમાં, તો RBr CO2 પ્લસ AgBr, આ પ્રક્રિયા થઈ, બરાબર. હવે આની ક્રિયાવિધિ તો સૌથી પહેલાં Br2 જે હોય, Br2 આની હાજરીમાં આની સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા દ્વારા ખરેખરથી આમ તો નોન પોલર હોય, પરંતુ આની હાજરીમાં થોડો આંશિક ધન અને આંશિક ઋણ બનશે, પોલારિટી જોવા મળશે, બરાબર. આની અંદર Ag આંશિક ધન હોય અને ઓક્સિજન આંશિક ઋણ, તો આ બંને વચ્ચે આકર્ષણ થાય અને બંને વચ્ચે આકર્ષણ થઈ -AgBr થશે અને આ જે Br હતો એ આની સાથે જોડાય, તો પરિણામે RCOOAg BrBr આંશિક ધન આંશિક ઋણ. તો પ્રક્રિયા કરીએ RCOOBr પ્લસ AgBr, બરાબર. હવે આ જે COOBr લખ્યું એની અંદર આ રીતે લખી શકાય, આ રીતે. ઓકે, હવે શું થશે, CCl4ની હાજરીમાં આ અનસ્ટેબલ હોય, કેવું હોય, અનસ્ટેબલ, અસ્થાયી. અસ્થાયી હોવાથી CCl4ની હાજરીમાં શું થશે, સમવિભાજન થાય. સમવિભાજન થાય તો મુક્ત મૂલકનું નિર્માણ થાય. તો આમાંથી મુક્ત મૂલક મળે RC≡O Br. આ રીતે મુક્ત મૂલકનું નિર્માણ થયું. હવે આ જે મુક્ત મૂલક હતો તો આની અંદરથી આ જે કાર્બોક્સિલેટ આયન મળ્યો, કાર્બોક્સિલેટ મુક્ત મૂલક મળ્યો, તો કાર્બોક્સિલેટ મુક્ત મૂલક જે હતો એમાંથી CO2 દૂર થાય તો R મુક્ત મૂલક મળશે, આલ્કાઇલ મુક્ત મૂલક. જુઓ આ રીતે CO2. હવે R અને પેલો Br બંને મુક્ત મૂલક પરસ્પર જોડાઈ જાય તો RBr. તો આ રીતે ફાઇનલ પ્રોડક્ટ મળે. તો મુક્ત મૂલક પ્રક્રિયા આની અંદર જોવા મળશે. હવે અહીંયા જે CCl4નો ઉપયોગ હતો એ મુખ્ય ઉપયોગ એ જ હતો કે CCl4 એ અધ્રુવ્ય હોય, બરાબર. આ બંને વચ્ચે ઝઘડો થતો હોય તો એ ઝઘડાને ટાળશે મધ્યસ્થી તરીકે, કારણ કે અધ્રુવ્ય હોય તો અધ્રુવ્ય દ્રાવકની હાજરીમાં, યાદ રાખજો, અધ્રુવ્ય દ્રાવકની હાજરીમાં જો બંધનું વિભાજન થતું હોય તો મુક્ત મૂલકનું નિર્માણ થાય છે, સમવિભાજન કરાવશે, આ વચ્ચે બંનેના ઝઘડાને કોમ્પ્રો કરાવશે કે ચલો ભાઈ બંને જણા એક એક ઇલેક્ટ્રોન લઈ અને છૂટા પડી જાઓ, બરાબર. તો આ એનું કામ છે. તો અધ્રુવ્ય દ્રાવક જ્યારે પણ તમે યુઝ કરો તો અધ્રુવ્ય દ્રાવકની હાજરીમાં સમવિભાજન જોવા મળે, અને જો ધ્રુવ્ય દ્રાવક લીધું હોય તો ધન આયન અને ઋણ આયનનું નિર્માણ થાય. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. તો આ રીતે પ્રક્રિયા થઈ અને અંતે આપણને હેલો આલ્કેન મળે છે. ચલો આગળ વધીએ. હવે જોઈએ સિમોનીની રિએક્શન. તો સિમોનીની રિએક્શનની અંદર શું થાય? સિમોનીની રિએક્શનની અંદર I2 સાથે પ્રક્રિયા કરીશું આપણે. સિલ્વર ક્ષાર લઈએ, RCOOAg I2 સાથે પ્રક્રિયા કરવાની, બરાબર. I2 સાથે પ્રક્રિયા કરી CCl4ની હાજરીમાં.
હવે આની અંદર રિએક્શન થશે તો આ રીતે આપણને RCOO એટલે કે એસ્ટર મળશે પ્લસ AgI CO2. તો આ રીતની રિએક્શન જોવા મળશે. આ પ્રક્રિયા દ્વારા એસ્ટરનું નિર્માણ થશે. તો આના પાછળનું કારણ શું, એસ્ટર મળ્યો એના પાછળનું રીઝન શું? તો આની અંદર પણ ક્રિયાવિધિ જોઈએ, મિકેનિઝમ. તો જુઓ, મિકેનિઝમની અંદર Ag I2 સાથે પ્રક્રિયા કરે એટલે પહેલાં તો આગળ જેમ જોયું એ રીતે RCOO AgI, બરાબર. આ રીતે AgI મળશે. હવે આની અંદર અસ્થાયી હોય તો ફરીથી પાછું RCOO I મુક્ત મૂલકનું નિર્માણ થયું, બરાબર. CCl4 ની હાજરીમાં મુક્ત મૂલક મળ્યો. હવે આ જે મુક્ત મૂલક હતો, આ મુક્ત મૂલક RCOO, એમાંથી R મુક્ત મૂલક મળે, CO2 દૂર થાય. R ની પ્રક્રિયા થશે આયોડાઇડ મુક્ત મૂલક સાથે, RI બની ગયું. હવે તમને એમ થાય કે સર અહીંયા RI તમે બનાવી દીધું, બનાવવાનું તો એસ્ટર, બરાબર. તો વાત સાચી. હવે આ જે RI નો અણુ હોય એ RI ફરી પાછો એ બંધ કેવો હોય, બંધ સરળતાથી તૂટે. તમને ખ્યાલ હશે કે આપણે વાત કરેલી CH3F, CH3Br, CH3Cl, બરાબર. તો તમે ભણી ગયા કે આની અંદર બંધ લંબાઈ વધારે હોય, બંધ લંબાઈ વધારે હોય તો બંધ સરળતાથી તૂટે. તો પરિણામે આ જે બંધ હતો એ બંધ સરળતાથી તૂટશે. બંધ તૂટશે કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. તો બંધ તૂટી ફરીથી R અને I માં રૂપાંતર થાય. આ જે R હોય, હવે આ જુઓ R ફ્રી રેડિકલ, બરાબર. તો એ ફ્રી રેડિકલ આની સાથે જોડાય RCOO. તો આ રીતે એસ્ટરનું નિર્માણ થાય, બરાબર. તો એસ્ટર આ રીતે બનતો હોય તો આ પ્રક્રિયા જો બેલેન્સ કરવી હોય તો બેલેન્સ કરવા માટે તમે એક વસ્તુ જુઓ, અહીંયા 2 મોલ વપરાયા. જે ફેટી એસિડનું સિલ્વર ક્ષાર હતો તો આ 2 મોલ AgI CO2. ઓકે, ચલો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. ઓકે, તો આ રીતે લખવાનું. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. તો ચલો હવે જોઈએ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. તો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા ખરેખર હેલોજન એક્સચેન્જ પ્રક્રિયા થશે. તો હેલોજન એક્સચેન્જ પ્રક્રિયાની અંદર દાખલા તરીકે એક ઉદાહરણ જુઓ, ક્લોરોઇથેન. તો ક્લોરોઇથેનની પ્રક્રિયા જો NaI સાથે કરવામાં આવે, સોડિયમ આયોડાઇડ, ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન. તો એસિટોનની હાજરીમાં જો આ પ્રક્રિયા કરવામાં આવે તો આયોડિન એક્સચેન્જ થશે. આયોડિન આપી દેશે અને Cl લઈ લેશે. તો પરિણામે નિપજ મળશે CH3CH2I NaCl. તો યાદ રાખો, આ જે પ્રક્રિયા ખરી, આ પ્રક્રિયામાં માત્ર આલ્કાઇલ આયોડાઇડ એટલે કે આયોડોમિથેન, આયોડોઇથેન આવા કોઈ સંયોજનો બનાવવા હોય તો જ આ પ્રક્રિયા વપરાશે. એટલે કે ક્લોરીનની જગ્યાએ આયોડિન એડ કરવો હોય અથવા બ્રોમિનની જગ્યાએ આયોડિન એડ કરવો હોય તો એ થઈ શકે, બરાબર. તો એના પાછળનું કારણ કે શા માટે NaI સાથે પ્રક્રિયા થાય. શું આવી કોઈ પ્રક્રિયા થાય? દાખલા તરીકે CH3CH2Br હોય મારી પાસે અને હું NaCl નાખું, બરાબર. તો આ રીતે CH3CH2Cl વત્તા NaBr. તો આવી કોઈ પ્રક્રિયા કરવી હોય તો થઈ શકે. એટલે કે ક્લોરીન અંદર એડ કરવો હોય તો કરી શકાય. તો ના, આ પ્રક્રિયા દ્વારા ક્લોરીન એડ કરી શકાય નહીં. એટલે કે બ્રોમિન અને ક્લોરીન વચ્ચે એક્સચેન્જ થઈ શકે નહીં. તો આયોડિન જ આપણે એક્સચેન્જ કરી શકીએ. તો એના પાછળનું કારણ શું? તો જો કારણ NaI જે હોય, સોડિયમ આયોડાઇડ, બરાબર. તો સોડિયમ આયોડાઇડ NaI એ એસિટોનની અંદર દ્રાવ્ય છે. સોડિયમ આયોડાઇડ દ્રાવ્ય, પરંતુ NaCl જો તમે વાપરશો, NaCl, NaBr, તો એ કેવા રહેશે? અદ્રાવ્ય. NaCl, NaBr કેવા હોય? અદ્રાવ્ય. તો અદ્રાવ્ય હોવાના કારણે જેવી તમે આની અંદર પ્રક્રિયા કરશો તો NaCl બન્યો. NaCl અદ્રાવ્ય હોવાથી પ્રક્રિયામાંથી બહાર નીકળી જશે. પરિણામે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. જો પ્રક્રિયાની અંદર ઓગળી જાય તો પછી પ્રક્રિયા કરી શકાય નહીં, બરાબર. તો એટલા માટે તો જો NaI દ્રાવ્ય હતું માટે NaI દ્રાવ્ય થઈ અને પ્રક્રિયા આપશે. આ બંને અદ્રાવ્ય છે. અદ્રાવ્ય હોય તો પછી અહીંયા પ્રક્રિયા જ કરી શકવાના નથી, બરાબર. માટે NaCl અને NaBr સાથે આ પ્રક્રિયા થઈ શકે નહીં. ઓકે, તો આ યાદ રાખજો. ચલો આગળ વધીએ. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા.
તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર જે રીતે આની અંદર તમે આયોડિન એક્સચેન્જ કર્યો એ રીતે આની અંદર ફ્લોરિન એક્સચેન્જ કરીશું. દાખલા તરીકે CH3CH2Cl પ્લસ AgF પ્રક્રિયા કરીએ તો ફ્લોરિન Clની જગ્યાએ ફ્લોરિન આવી જશે, બરાબર. અને Clનું શું થાય? વિસ્થાપન થઈ જાય, CH3CH2F AgCl. તો આ રીતે Clનું વિસ્થાપન થશે ફ્લોરિન વડે. તો ફ્લોરોઇથેન મળી ગયું, ફ્લોરોઇથેન. તો જો આ પ્રક્રિયા ખૂબ અગત્યની રહેશે, કારણ કે ડાયરેક્ટ આ રીતે તમે કોઈ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી અને ફ્લોરોઇથેન કે ફ્લોરોમિથેન બનાવવો થોડો અઘરો રહેતો હતો, કારણ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા થોડી વધારે હોય, બરાબર. પરિણામે આ પ્રક્રિયા દ્વારા ફ્લોરોઇથેન અથવા ફ્લોરોમિથેન વગેરે બનાવવા હોય તો આસાનીથી બનાવી શકાય. બીજી એક વસ્તુ, આ જે પ્રક્રિયા ખરી આની અંદર ઘણીવાર MCQમાં પૂછાતું હોય કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયક કયો? તો AgF શ્વાર્ટ્ઝ પ્રક્રિયક. બીજા પણ વાપરી શકાય, જેમ કે Hg2F2, COF2, SbF3, બરાબર. આ બધા પણ શ્વાર્ટ્ઝ પ્રક્રિયક કહેવાશે. ઓકે, તો ચલો લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. તો જો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ તમને પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટ આપેલા છે, જેની અંદર પાર્ટ એની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ આપી છે અને આ બાજુ પાર્ટ બીમાં એ પ્રક્રિયાઓના યોગ્ય નામ તમારે પસંદ કરવાના. ઓકે, તો સૌથી પહેલાં આ પ્રક્રિયાની વાત કરીએ. તો પ્રક્રિયા જોઈને જ આપણને ખબર પડવી જોઈએ કે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય. તો HCl ZnCl2 સાથેની પ્રક્રિયા આલ્કોહોલ સાથે થાય તો એને લ્યુકાસ કસોટી તરીકે આપણે ઓળખતા હતા, બરાબર. તો આ પ્રક્રિયા કહેવાશે લ્યુકાસ કસોટી. ઓકે, ચલો નંબર 2, SOCl2ની જો પ્રક્રિયા આલ્કોહોલ સાથે થાય તો આ પ્રક્રિયાને કયા નામે ઓળખાય? તો જનરલી તમારે NCERTની બુકમાં આનું નામ નથી આપ્યું, પણ યાદ રાખી લેજો, આ પ્રક્રિયાને આપણે ડાર્ઝન રિએક્શન તરીકે ઓળખીશું, અથવા ડાર્ઝન્સ મેથડ એ રીતે પણ એને ઓળખાય. ચલો, ફેટી એસિડની Br2CCl4 સાથેની પ્રક્રિયા કયા નામે ઓળખાય? તો હમણાં જ આગળ આપણે જોયું, તો આ જે પ્રક્રિયા ખરી એ હન્સ-ડીકર રિએક્શન તરીકે ઓળખાતી હતી, બરાબર. તો આ રહ્યું હન્સ-ડીકર રિએક્શન, જુઓ F. ઓકે, ચલો નેક્સ્ટ, ફેટી એસિડની પ્રક્રિયા જો I2CCl4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ખ્યાલ છે કે I2 સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટરનું નિર્માણ થતું હતું, બરાબર. અને એ પ્રક્રિયા શું હતી? સિમોનીની રિએક્શન. ઓકે, તો સિમોનીની રિએક્શન તરીકે ઓળખાય. NaI એસિટોન, તો જો હેલો ક્લોરો આલ્કેન હોય અથવા આલ્કાઇલ ક્લોરાઇડ જેને કહીએ, NaI એસિટોન સાથે પ્રક્રિયા થાય તો હેલોજન એક્સચેન્જ પદ્ધતિ કહેવાય. તો આયોડિન એક્સચેન્જ થાય અહીંયા, તો આ પ્રક્રિયા ફિંકલસ્ટીન તરીકે ઓળખાય. તો જોઈ લો ઓપ્શન ફિંકલસ્ટીન બી, બરાબર. તો આ રીતે આપણે જે યોગ્ય ઓપ્શન હોય યોગ્ય ઓપ્શન એની અંદર પસંદ કરવાનો, બરાબર. તો આ રીતના પણ પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામની અંદર, નીટની એક્ઝામમાં, JEEની એક્ઝામમાં, કે તમારા આ રીતે પ્રક્રિયા હોય તો સામે એનું યોગ્ય નામ પસંદ કરવાનું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.